મિત્રો, કેન્દ્ર સરકારે વસ્તી ગણતરી 2027 જાહેર કરી દીધી છે અને આ વસ્તી ગણતરી બે પ્રક્રિયામાં થવાની છે, જેમાં પહેલું છે ઘર યાદી ગણતરી અને બીજું છે વસ્તી ગણતરી. હવે આ વસ્તી ગણતરી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જે ગણતરી છે તે આપણે ઓનલાઈન માધ્યમથી પણ કરી શકશું. તો મિત્રો, હવે આ પહેલો તબક્કો એટલે કે ઘર યાદીની ગણતરી શરૂ થાય છે અને આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આ પહેલો તબક્કો આપણે કઈ રીતે પોતાના ફોનથી કરી શકીએ છીએ, જેથી આપણે પછી ઓફલાઈન કરવાની જરૂર ના પડે. મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરીએ એ પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે પહેલા નંબરે કુટુંબ દીઠ એક મોબાઈલ નંબર હશે, એટલે કે એક જ મોબાઈલ નંબર તમે એકથી વધારે કુટુંબ માટે વાપરી શકશો નહીં. બીજા નંબરે કુટુંબના મુખ્ય માણસ વતી નોંધણી કરી શકાશે. કુટુંબના મુખ્ય માણસ વતી કુટુંબનો અન્ય કોઈ સભ્ય જે છે તે પણ નોંધણી કરી શકશે. ત્રીજા નંબરે કુટુંબના મુખ્ય માણસનું નામ બદલી શકાશે નહીં. મુખ્ય માણસનું નામ તમે એક વખત જે લખશો ત્યારબાદ તેને તમે બદલી શકશો નહીં. મિત્રો, સૌપ્રથમ પોતાનો ફોન લેશો, ત્યારબાદ તેમાં તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અહીં તમારે ટાઈપ કરવાનું છે se.census.government.in, એટલે કંઈક આવી રીતે તમારી પાસે સાઇટ આવી જશે. આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. હવે અહીંથી આપણે પહેલા તબક્કાનું ફોર્મ ભરવાનું શરૂ થાય છે, જેમાં સૌપ્રથમ તો તમારે અહીંયાથી પોતાનું સ્ટેટ એટલે કે ગુજરાત સિલેક્ટ કરી દેવાનું છે અને ત્યારબાદ તમારે આ કેપ્ચા અહીં એન્ટર કરી દેવાનો છે અને ત્યારબાદ નીચે વેરીફાઈ એન્ડ પ્રોસીડ આના પર ક્લિક કરશો. મિત્રો, અહીંયા આપણને સૂચના આપવામાં આવી છે કે આપણે આ પહેલા તબક્કાનું ફોર્મ ભરી લેશું, તેમાં 15 થી 20 મિનિટનો સમય જશે અને આ ફોર્મ ભરાઈ ગયા પછી તમને એક યુનિક નંબર આપવામાં આવશે અને ત્યારબાદ જ્યારે તમારા ઘરે વસ્તી ગણતરી કરવાવાળા સરકારી અધિકારી કર્મચારી આવે ત્યારે તેને તમારે આ યુનિક નંબર જે છે એ આપવાનો છે. આ સૂચના આપણને અહીં આપવામાં આવી છે. તમે જો ધારો તો આને વાંચી લેશો અને ત્યારબાદ નીચે ઓકે કરો. નેમ ઓફ ધ હેડ ઓફ ધ હાઉસહોલ્ડ, અહીં ઘરના મુખ્ય વ્યક્તિનું નામ લખી દેશો. મોબાઈલ નંબર, અહીં મોબાઈલ નંબર લખી દેશો. અહીંયા તમે જે હેડનું નામ લખશો તે ત્યારબાદ ચેન્જ નહીં થઈ શકે, એટલે ભૂલ ના પડે એ ધ્યાન રાખશો. અને મોબાઈલ નંબર અહીં તમે જે લખશો એ તમે એક જ તે કુટુંબ માટે વાપરી શકશો, એટલે કે ત્યારબાદ અન્ય કુટુંબ માટે એ મોબાઈલ નંબર તમે બીજી વખત નહીં વાપરી શકો. અને અહીંયા ઈમેલ આઈડી આપણને પૂછેલું છે, જે ઓપ્શનલ છે. તમે ધારો તો ઈમેલ આઈડી આપી શકો છો, નકર સ્કીપ કરી દેશો અને ત્યારબાદ નીચે વેરીફાઈ એન્ડ પ્રોસીડ કરશો. હવે અહીંથી તમારે ભાષા સિલેક્ટ કરવાની છે. અહીંથી આપણે ગુજરાતી સિલેક્ટ કરી દેશું અને તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવેલો છે. એ ઓટીપી તમારે અહીં એન્ટર કરી દેવાનો છે. ઓટીપી એન્ટર કરી નીચે વેરીફાઈ ઓટીપી કરી દો. હવે આપણે મેપમાં આપણા ઘરનું લોકેશન સેટ કરવાનું છે, જે અંગે આપણને અહીં અમુક સૂચના આપવામાં આવી છે. આને તમે રીડ કરી લેશો અને નીચે ઓકે કરી દો, એટલે તમે પહેલા સ્ટેપ પર આવી જશો, જે છે સ્થળ સંકેતની વિગતો, જેમાં અહીં સ્ટેટ ઓલરેડી સિલેક્ટ કરેલું આવશે, તેમાં તમારે ફેરફાર કરવાનો નથી અને જિલ્લામાં તમારે તમારો જે કોઈ પણ જિલ્લો છે તે શોધી લેવાનો છે અને ત્યારબાદ પિનકોડમાં તમારે તમારા એરિયાનો જે કોઈ પણ પિનકોડ હોય તે અહીં એન્ટર કરી દેવાનું છે અને ત્યારબાદ અહીં નીચે આ જે ખાનું આપવામાં આવેલું છે ત્યાં આગળ તમારે તમારા વિસ્તારનું નામ લખવાનું છે. તમે જે વિસ્તારનું નામ લખશો તેના પર ગૂગલ મેપ આવશે, જેથી તમને તમારું મકાન શોધવામાં સરળતા પડશે. જેમ કે મેં મારા એરિયાનું જેવું નામ લખ્યું કે તેવું તે સ્થળ જે છે તે ગૂગલ મેપમાં મને દેખાડી દેવામાં આવ્યું છે, જેથી હું મારા ઘરને શોધી શકીશ. હવે તમારે કરવાનું છે એ કે 2 આંગળી વડે તમારે આવી રીતે ઝૂમ ઇન કરી અને તમારું જે કોઈ પણ મકાન હોય તે શોધી લેવાનું છે. મિત્રો, મકાન શોધી લીધા બાદ તમારે તમારા આંગળી વડે કંઈક આવી રીતે કરવાનું છે અને આ જે પીળા કલરનું ગોળ ગોળ નિશાન દેખાઈ રહ્યું છે તે તમારે તમારા મકાન ઉપર રાખવાનું છે. દાખલા તરીકે આ મારું મકાન છે એટલે આના પર મેં આ યલો નિશાન રાખેલું છે. આટલું કરશો એટલે આ લાલ કર્સર જે છે લોકેશનવાળું એ તમારા મકાન પર આવી જશે. આટલું કર્યા બાદ તમારે અહીં સ્થળની પુષ્ટિ કરો એવું લખેલું છે તેના પર ક્લિક કરવાનું છે, એટલે તમારી એ લોકેશન સેટ કરી દેવામાં આવશે. ત્યારબાદ નીચે સ્લાઇડ કરી સેવ કરો અને આગળ વધો, આના પર ક્લિક કરશો. અહીં હા કરો. હવે તમે સ્ટેપ 2 પર આવી જશો, જે છે જનગણનાના ઘરની વિગતો. મિત્રો, આમાં તમને તમારા ઘરની બેઝિક ડિટેલ પૂછવામાં આવશે, જેના વિશે તમારે માહિતી આપવાની છે. જેમાં સૌપ્રથમ સવાલ છે જનગણના ઘરના ભોયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી, એટલે કે ઘરના ભોતળિયામાં શું વપરાયેલું છે. તો આમાં જે કંઈ પણ તમારે જવાબ છે તે લખી દેવાનો છે. હું લખું છું અહીં પાકી ઈંટ. બીજું છે જનગણના ઘરની દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી. તમે જે મકાનમાં રહો છો તે દિવાલમાં શું ઉપયોગ કરવામાં આવેલો છે. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, હવે આપણે અહીંયા જે કંઈ પણ જવાબ આપશું તે તમારે લખવાના નથી, ટાઈપ નથી કરવાના. તમને આવી રીતે અલગ અલગ ઓપ્શન આપવામાં આવશે, જેમાંથી જે લાગુ પડતું હોય તેના ઉપર તમારે ટીક કરવાનું રહેશે. હવે દિવાલમાં શું સામગ્રી વપરાયેલી છે? સીધી વાત છે, મારા મકાનમાં પાકી ઈંટ વપરાયેલી છે, કેમ કે પાકું મકાન છે, તો હું અહીં લખું છું પાકી ઈંટ. ત્યારબાદ ત્રીજા નંબર સવાલ છે જનગણના ઘરની છતમાં
વપરાયેલી મુખ્ય સામગ્રી. છતમાં શું વપરાયેલું છે? તો તેમાં પણ ઈંટ વપરાયેલી હોય, કેમ કે પાકું મકાન છે. અને ત્યારબાદ આ જનગણના ઘરની સ્થિતિ, એટલે તમે જ્યાં આગળ રહો છો, જે ઘરમાં રહો છો તેની સ્થિતિ કેવી છે, તે ઘરની સારી છે સ્થિતિ કે પછી રહેવા લાયક છે કે ખંડિયર હાલતનું છે. જો ખૂબ સારી હોય તો સારી કરશો, અને માત્ર રહેવા લાયક હોય તો રહેવા લાયક કરશો, અને ખરાબ હાલત હોય તો ખંડિયાર હાલત કરશો. અને ત્યારબાદ આટલું કરી અને નીચે સેવ કરો અને આગળ વધો, આના પર ક્લિક કરશો, અહીં હા કરો. હવે સ્ટેપ 3 આવશે, જેમાં સામાન્ય માહિતી લખવાની છે, જેમાં સૌપ્રથમ કુટુંબના મુખ્ય માણસ સંબંધિત વિગતો. આ કુટુંબમાં સામાન્ય રીતે કેટલી કુલ વ્યક્તિઓની સંખ્યા, એટલે કે મિત્રો તમે જે ઘરમાં રહો છો તેમાં તમે કેટલા વ્યક્તિ રહો છો તેની સંખ્યા તમારે અહીં લખવાની છે. મિત્રો આંકડા ઇંગ્લિશમાં લખશો, કારણ કે આ ફોર્મ આપણે ઇંગ્લિશમાં ભરશું. જ્યાં આગળ આપણે ગુજરાતીમાં લખવાનું છે ત્યાં આપણને કહેલું હશે. અને ત્યારબાદ કુટુંબના મુખ્ય માણસનું નામ, અહીં ઓલરેડી નામ આવેલું છે જે આપણે અગાઉ ઇંગ્લિશમાં ભરેલું છે. અને ત્યારબાદ અહીં કુટુંબના મુખ્ય માણસનું નામ પસંદ કરેલ ભાષામાં, એટલે હવે આપણે ભાષા પસંદ કરેલ છે ગુજરાતી, કેમ કે આપણે ગુજરાતી છીએ, તો આપણે અહીં કુટુંબના મુખ્ય માણસનું નામ ગુજરાતી ભાષામાં ટાઈપ કરી દેવાનું છે. ત્યારબાદ કુટુંબના મુખ્ય માણસની જાતિ, કુટુંબનો મુખ્ય માણસ કોણ છે, સ્ત્રી છે, પુરુષ છે, ટ્રાન્સજેન્ડર વ્યક્તિ, જે કંઈ પણ હોય તે તમારે અહીં સિલેક્ટ કરી દેવાનું છે. મારા કિસ્સામાં પુરુષ સિલેક્ટ કરું છું. જો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ કે અન્ય વ્યક્તિ. મિત્રો તમારી કાસ્ટ શું છે તે તમારે અહીં સિલેક્ટ કરવાનું છે. તમે એસસી છો, એસટી છો કે પછી અન્ય છો. મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, અહીં તમારે જે કાસ્ટ સિલેક્ટ કરવાની છે તે કેન્દ્ર સરકાર પ્રમાણે તમારે સિલેક્ટ કરવાની છે, ગુજરાત સરકાર પ્રમાણે નહીં. કે જો તમે અનુસૂચિત જાતિ એટલે કે એસસી હોય તો તમારે અહીં અનુસૂચિત જાતિ પર ક્લિક કરવાનું છે. જો તમે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી હોય તો અહીંયા ક્લિક કરવાનું છે. અને જો તમે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિમાં નથી આવતા, તમે જનરલ કે ઓબીસીમાં કે અન્ય કોઈ રીતે આવો છો તો તમારે અહીં અન્યમાં ક્લિક કરવાનું છે. અને ત્યારબાદ નીચે સ્લાઇડ કરશું. આ ઘરની માલિકીનો દરજ્જો, તમે જે ઘરમાં રહો છો તે મકાનનો દરજ્જો, એટલે કે એ તમારી માલિકીનું હોય તો અહીં ક્લિક કરો. ભાડાનું, પરંતુ બીજી માલિકીનું મકાન તમારા પાસે જો હોય તો અહીં ક્લિક કરો. આ મકાન ભાડાનું છે અને બીજે માલિકીનું મકાન નથી તો અહીં ક્લિક કરો, અને અન્યના કિસ્સામાં અન્ય સિલેક્ટ કરો. રહેવાના ઉપયોગમાં આવતા ઓરડાની સંખ્યા, હવે તમે જે મકાનમાં રહો છો તેમાં ઉપયોગમાં કેટલા ઓરડા તમે લ્યો છો તે તમારે અહીં આંકડો ટાઈપ કરી દેવાનો છે. આ કુટુંબમાં રહેતા પરિણીત દંપતીઓની સંખ્યા, તમે એ મકાનમાં કેટલા દંપતીઓ રહો છો તે તમારે અહીં લખી દેવાનું છે. એક પતિ પત્ની હોય તો એક, બે પતિ પત્ની હોય તો બે, એવી રીતે. અને ત્યારબાદ નીચે સેવ કરો અને આગળ વધો, આના પર ક્લિક કરશો. ત્યારબાદ તમે સ્ટેપ 4 પર આવી જશો, જેમાં તમને સુવિધાઓ વિશે માહિતી પૂછેલી છે, જેનો તમારે જવાબ આપવાનો છે. સૌપ્રથમ આપણને સવાલ પૂછેલો છે, પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, તમે જે પાણી પીવો છો તે ક્યાંથી આવે છે? તો તેના અલગ અલગ વિકલ્પ આપણને અહીં આપેલા છે, જેમ કે કૂવો, હેન્ડપંપ, ટ્યુબવેલ એટલે કે બોર. એમાંથી જે રીતે તમારા ઘરે પાણી આવતું હોય, જે કંઈ પણ સ્ત્રોત હોય તેના પર આવી રીતે ક્લિક કરી દેવાનું છે. મારે બોરથી આવે છે તો હું બોરથી કરું છું. ત્યારબાદ તમે નીચે સ્લાઇડ કરશો એટલે પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતાનું અંતર, પીવાનું પાણી છે તે કેટલે દૂરથી તમારે ભરવું પડે છે, પરિસરમાં જ છે, પરિસરની નજીક છે, દૂર છે, જે કંઈ પણ હોય અહીંથી સિલેક્ટ કરી દેશો. પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, તમારા ઘરે પ્રકાશ કઈ રીતે આવે છે, વીજળીથી, કેરોસીનથી, સૌર ઉર્જાથી, અન્ય તેલથી, જે કંઈ પણ હોય તે અહીંથી સિલેક્ટ કરશો. ત્યારબાદ શૌચાલયનો ઉપયોગ, હા કે પછી ના. તમે શૌચાલયનો ઉપયોગ કરતા હોય તો હામાં પેટા સવાલ અહીં જે છે વિકલ્પ છે તેમાંથી એક સિલેક્ટ કરવાનો છે, અને જો ના કરતા હોય તો તમારે અહીં ખુલ્લામાં સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ છે શૌચાલયનો પ્રકાર, તમે જે શૌચાલયનો ઉપયોગ કરો છો તેનો પ્રકાર તમારે સિલેક્ટ કરવાનો છે. એમાં પોર, ફ્લશ શૌચાલયનું જોડાણ, અને તેમાં અલગ અલગ વિકલ્પ છે. બીજું છે 2 ખાડા પદ્ધતિવાળું શૌચાલય, એમાં અલગ અલગ વિકલ્પ છે. અને 1 ખાડાવાળું શૌચાલય, એમાં અલગ અલગ વિકલ્પ છે. ત્યારબાદ સેવાથી સંચાલિત શૌચાલય, અને એમાં પણ અલગ અલગ વિકલ્પ છે. હવે આમાંથી જે તમારે લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ ગંદા પાણીના નિકાલનું જોડાણ, ગંદા પાણીનો નિકાલ કઈ રીતે થાય છે, બંધ ગટરમાં થાય છે, ખુલ્લી ગટરથી થાય છે કે ગટર જ નથી, જે કંઈ હોય સિલેક્ટ કરી દો. પરિસરમાં સ્નાનગૃહની ઉપલબ્ધતા, પરિસરમાં સ્નાનગૃહ એટલે કે બાથરૂમ છે કે નહીં, જો હોય તો તમારે એ પ્રમાણે તમારે ઓપ્શન સિલેક્ટ કરવાના છે, અને ના હોય તો એ પ્રમાણે કરવાના છે. રસોડું અને અન્ય એલપીજી અથવા તો પીએનજી જોડાણની ઉપલબ્ધતા, એટલે કે રસોડામાં તમારે એલપીજી અથવા તો પીએનજી કનેક્શન છે કે નહીં એ અંગેના તમને અહીં સવાલ પૂછેલા છે, જેના તમારે અહીં લાગુ પડતા હોય તે જવાબ દઈ દેવાના છે. રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ, રસોઈ તમે શેના આધારે બનાવો છો, જલાઉ લાકડા, પાક અવશેષ, છાણા વગેરે.
જે ઓપ્શન છે તેમાંથી જેના આધારે તમે રસોઈ બનાવતા હોય તે સિલેક્ટ કરી દેશો અને ત્યારબાદ લાસ્ટમાં તમારે સેવ કરો અને આગળ વધો આના પર ક્લિક કરી દેવાનું છે. હવે તમે સ્ટેપ 5 પર આવી જશો, જેમાં અસ્કયામતો એટલે કે મિલકતની વિગત આપવાની છે. મિલકતની વિગત મતલબ કે તમને ફોન, ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો કે નહીં એ બેઝિક ડિટેલ પૂછશે. હવે તમારે અહીં નીચે સ્લાઇડ કરશો એટલે સૌપ્રથમ પૂછેલું છે કે રેડિયો કે ટ્રાન્ઝિસ્ટ છે કે નહીં. જો યસ હોય તો તમારે જે કંઈ પણ હોય એ સિલેક્ટ કરવાનું છે, ન હોય તો ના સિલેક્ટ કરો. ટેલિવિઝન, તમારા ઘરે ટીવી છે કે નહીં એમાં જે લાગુ પડતો ઓપ્શન હોય યસ હોય તો એ પ્રમાણે સિલેક્ટ કરો, ના હોય તો ના કરો. ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો કે નહીં, યસ હોય તો તેમાં એ પ્રમાણે સિલેક્ટ કરો, ના હોય તો ના. લેપટોપ કે કમ્પ્યુટર છે કે નહીં, હા કે ના બેમાંથી એક સિલેક્ટ કરો. ટેલિફોન અને મોબાઈલ ફોન અથવા તો સ્માર્ટફોન છે કે નહીં, યસ હોય તો તે પ્રમાણે અને ના હોય તો અહીં તે પ્રમાણે સિલેક્ટ કરો. સાયકલ અને સ્કૂટર અથવા તો મોટરસાયકલ અથવા તો મોપેડ છે કે નહીં એમાંથી જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી દો. કાર, જીપ કે વાન છે કે નહીં, હા કે ના સિલેક્ટ કરો. કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ, તમે મુખ્યત્વે શું ખાઓ છો, ચોખા, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ જે કંઈ પણ હોય તે સિલેક્ટ કરી દો. તમારો નંબર ઓલરેડી અહીં આવી જશે કે જે તમે અગાઉ એન્ટર કરેલો હતો, તેમાં તમારે કશું કરવાનું થતું નથી. હવે નીચે સેવ કરો અને આગળ વધો પર ક્લિક કરો. હવે તમે સ્ટેપ 6માં આવી જશો, જે છે પૂર્વાવલોકન અને પુષ્ટિ. મિત્રો, તમે જે વિગત સિલેક્ટ કરેલી છે, તમે જે વિગત ભરી છે તેનો પ્રિવ્યૂ તમને અહીં દેખાડી દેવામાં આવશે અને અહીંથી તમારે એક વખત ચેક કરી લેવાનું છે કે આમાં કોઈ ભૂલ તો નથી. જો ભૂલ હોય તો તમે અત્યારે એને સુધાર કરી શકશો, પરંતુ પછી નહીં કરી શકો. હવે અહીં લાસ્ટમાં છે ફેરફાર કરવા માટે પાછા જાઓ. જો કોઈ ભૂલ હોય અને સુધાર કરવો હોય તો તમે અહીંથી પાછા જઈ અને સુધાર કરી શકો છો, પરંતુ જો કોઈ ભૂલ ના હોય તો તમારે અહીં ગ્રીન કલરમાં જે લખેલું છે અંતિમ સબમિટ એના પર ક્લિક કરવાનું છે અને અહીં હા પર ક્લિક કરવાનું છે. એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે અને તમને અહીં એક SEID આપી દેવામાં આવશે. મિત્રો, આ જે SEID છે તે તમારા ઘરે વસ્તી ગણતરી કરવાવાળા અધિકારી કર્મચારી આવશે, તે તમારા પાસે માંગશે, એટલે તમારે એમને આ નંબર આપવાનો છે. અને આ 80 નંબરનો એક મેસેજ તમારા ફોનમાં પણ આવી ગયેલો છે, જે નંબર તમારે તેઓ અધિકારી કે કર્મચારી આવે તેમને આપવાનો છે અને તે એના લેવલથી પ્રોસેસ કરશે અને તમારા લેવલથી જે વસ્તી ગણતરીની પ્રક્રિયા છે તે પૂરી થશે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ બિલકુલ ફ્રી હોય છે. તમારા એક સબસ્ક્રાઇબથી અમને નવો વિડીયો બનાવવાનો મોટિવેશન મળે છે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં થેન્ક યુ લખવાનું ભૂલતા નહીં અને તમે કયા ગામથી છો તે પણ મને જણાવજો.